તો જય સોનલમાં હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે તમે ઘણા બધા વિડીયો અમારા જોયા હશે કે સેવાના, જેમાં અમે સેવા કરવા જતા હોય, કીટ વિતરણ કરવા જતા હોય. પણ આજે અમે છે ને અમે અને અમારું સોનલ સેવા ગ્રુપ છે ને આજે અમે સરસ મજાના જે નાના જીવ જંતુ હોય ને એમના માટે તમે જોઈ શકો છો અહીંયા કીડીઓ માટેનું જો સરસ મજાની અમારા બધા મિત્રો જો સરસ મજાની સેવાનું કામ કરે છે. અત્યારે ભાવેશભાઈ છે, ભોલુભાઈ છે, અમારા ગોરભા છે, કિશનભાઈ છે અમારે. અને આમાં જો આ બધી બોટલ ભરી છે, તમે જોઈ શકો છો. બોટલમાં હજી છે ને આપણે ઘણી બધી બોટલ ભરી છે અને આ ટાઈપની પણ ભરેલી છે. આમાં હજી હોલ પાડીને જે જગ્યાએ જે લાગે ને કે ભાઈ ઝાડની નીચે ભાઈ કીડીયું ને એવું રહેતું હોય, એટલે હું આનું બનાવવાનું રીઝન હું એક જ તે રીઝન કે જેથી છે ને આપણે ભર્યું ને આપણે કીડિયારું એ વેસ્ટ ન જાય અને શાંતિથી એમને ખાવું હોય ને તો ખાઈ શકે. અને એમને ડાયરેક્ટ બહાર આપણે લોટ નાખીએ ને તો શું થાય, કેમ કે મોટા જીવજંતુ હોય ને તો એમને એકદમ તાજા હોય એટલે હું જીભ મારીને ચાટવા જાય તો એમાં એ નુકસાન થાય. એટલા માટે આપણે આ વ્યવસ્થિત સરસ મજાની એક કામ કર્યું છે. એટલે કહેવાય છે ને કીડીને કણને હાથીને મણ, એમ જે અમારી યથાશક્તિ પ્રમાણે જે કીડીને જે કીડિયારું જે તમે જોઈ શકો છો, આ બધા ભોલુભાઈ છે, ભાવેશભાઈ, કિશનભાઈ છે, એ પેલા બોટલો ભરીને હવે જે બોટલો ખાલી થતા જે પેકેટ અત્યારે ભરી રહ્યા છે. તો અમારી થાય એટલી સેવા કરીએ છીએ અને આવો અમને તમે સાથ સહકાર આપજો એવી માં ભગવતી ચરણોની અંદર પ્રાર્થના. તો મિત્રો તમે જોઈ શકો છો અમારે આ કુલદીપભાઈ છે જો સરસ મજાની સેવા કરે છે. કીડીઓ માટેની જો સરસ મજાની સેવા કરી રહ્યા છે. બધા અમારા સોનલ સેવા ગ્રુપ છે, ભાવેશભાઈ છે, અને ગોરભા છે, બાબા જીન્સ પોઈન્ટ, મહેશભાઈ, બધા મિત્રો જેને સારી જગ્યા લાગે ત્યાં જેને જો નાખે છે. તમે જોઈ શકો છો ઝાડ નીચે હોય ને એ બધા અમારા ગ્રુપના તમે જોઈએ હશે આગળના વિડીયોમાં કે અમે કીટ વિતરણ કરવા જાવી છીએ. પણ આજે અમે સરસ મજાની સેવા એટલે જે નાના જીવો હોય એના માટે સરસ મજાની સેવા કરવા માટે આજે આવી ગયા છીએ. બધા મિત્રો તમે આમ જોઈ રહ્યા છો કે આ જંગલ જેવું શું છે, પણ અહીંયા અમે સરસ મજાની સેવા કરવા માટે આજે આવી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો અમારે ગોરબા છે સરસ મજાની જો સેવા કરે છે કીડીઓ માટેનું. જે બનાવીને લાવ્યા હતા ને આપણે, જેમ કે ઝાડ હોય ને ત્યાં ઝાડના છાંયે હોય ને અહીંયા ઘણી બધી કીડીઓ રહેતી હોય, અહીંયા સરસ મજાની સેવા કરી નાખી. એટલે બોટલ હતી પણ આમાં બોટલમાં એવું થાય ખોટું બગડે એની કરતાં છે ને આપણે ઝાડમાં જે જગ્યાએ આપણે યોગ્ય લાગે ને ત્યાં નાખી દેવી. અને હવે આપણે બીજી જગ્યાએ જવાનું સેવા કરવા માટે ચાલો જઈએ. ને આપણા ચિરાગભાઈ પણ તમે એમની ચેનલમાં તમે જોઈ શકતા છો. ચિરાગભાઈ પણ કીડિયારું પૂરી રહ્યા છે અત્યારે. અને આ વિડીયો આપણે કોઈ દેખાડો કરવા માટે કે કોઈને સારું લાગે એ માટે થઈને નથી બનાવતા, પણ આ વિડીયોના માધ્યમથી તમે લોકો એ પ્રેરણા લઈ શકો કે આવું કીડિયારું પૂરવાથી કીડીઓને એમને બધાને સારું રહે. અત્યારે જે તમે લોકો કીડીઓ પણ જોઈ શકતા છો, ઘણી બધી કીડીઓ છે અહીંયા. આ ગ્રુપના ઘણા બધા મિત્રો પણ કીડિયારું પૂરી રહ્યા છે, તમે લોકો જોઈ શકતા છો. આ છે પ્રદીપભાઈ, આપણે એ પણ કીડિયારું પૂરે છે. સામે છે મહેશભાઈ, એ પણ તમે લોકો જોઈ શકતા છો. અહીંયા આપણે કુલદીપભાઈ, રણજીતભાઈ, એ બધા લોકો આપણે કીડિયારું પૂરી રહ્યા છે. હજુ આપણે બીજી જગ્યાએ પણ આપણે જવાના છીએ કીડિયારું પૂરવા માટે. અમારા ભાઈને જો સરસ મજાનો વિચાર આવે કે નારિયેલમાં આપણે મૂકવીને તો વધુ સારું. એટલે હું કેમ કે બગડે વેચે ઓછું જાય અને કાંઈ ખાઈ શકીએ. હવે આપણે એક જગ્યાએ આપણે સેવાનું કામ બતાવીને હવે આપણે જે ખોડિયાર મંદિર છે ને અહીંયા આપણે સેવાનું કામ બતાવ્યું અને હવે આપણે જવાનું છે અહીંથી આગળ ખોડિયાર મંદિરની બાજુમાં ધોબીના મેરડીમાનું મંદિર છે. આપણે એ મંદિરે જઈને આપણે અહીંયા પણ જઈને સેવાનું કામ કરવાનું છે. તો ચાલો જઈએ આપણે અને સેવાનું કામ ફરીથી આપણે શરૂ કરીએ.